તો વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। જલારામ નવી નગરીમાં વરસાદી પાણી ભરાયા। જલારામ નવી નગરીમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને પણ મોટું નુકસાન। વાઘોડિયામાં હાલમાં ઠેર ઠેર પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે, જેમાં લોકોને મોટું નુકસાન થયું છે। જલારામ નવી નગરી આખી બેટમાં ફેરવાઈ ચૂકી છે, કારણ કે ઘર વખરીને નુકસાન થતાં કારણ કે ઘરમાં પણ એટલું જ પાણી ભરાયેલું છે। લોકોની ઇલેક્ટ્રિક વસ્તુઓ જે છે તે પાણીમાં ગઈ છે, સાથે સાથે લોકોને અંદર ઘર વખરી જે છે, રસોડાનો સામાન, એ બધું પાણીમાં ડૂબી ગયું છે। અનાજને પણ મોટા પાયે નુકસાન। વરસાદ વર્ષો છે એ કુદરતની આગળ તો કોઈનું ચાલ્યું નહીં ને ચાલવાનું નથી, પણ આમ જોવા જઈએ તો દર વર્ષમાં આ કન્ડિશન હોય છે અને આવું થતું આવ્યું છે। અને ગુગલિયાપુરામાં માહોલ તો ગમે ત્યારે સર્જાય જ છે આવો વરસાદ જ્યારે પડે ત્યારે, પણ આ રાજકારણી તંત્રો દ્વારા અત્યાર સુધીમાં આવું પાણીનો કોઈ નિકાલ માટેનો કોઈ રસ્તો મેં વારંવાર જ્યારે હોય ત્યારે મેં આ લોકોને જાહેર કરેલું જ છે કે ભાઈ મને આ પાણીનો નિકાલ નહીં થતો, એના માટે જે જગ્યાએ પાણીના અવરોધ ઊભા થયેલા છે, જે જગ્યાએ પાણીના બંધારણો થયા છે, એ જગ્યાએ મને તમે આરસીસી નાળા અને જેવા નાળા જોઈએ એવા નાળા બનાવવા જોઈએ। એવા લોકો પણ આ નાળા બનાવતા નહીં અને આવું આ વર્ષોથી હું વેઠતો આવ્યો છું અને વેઠું છું। દર વર્ષે આ જ પરિસ્થિતિ ગુગલિયાપુરા જલારામ નગરની અંદર કોઈ નેતા આવતા નથી અને ખાલી વોટ લેવાના હોય ત્યારે જ નેતા આવે છે બસ। અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, બધા જ ચોર ના ભાઈ ગણતી ચોર છે। હા, હવે આ પરિસ્થિતિ અમારી દર વર્ષે થયા કરે છે। આ સરકાર બેઠી છે શા માટે? ખાલી ગાદી સાચવવા માટે બેઠી છે બસ। હા, લોકોની પરિસ્થિતિ નથી જોતી, બસ વોટ લેવા આવે ત્યારે યાદ કરે છે। હા, આ કેટલા ઘરોમાં પરિસ્થિતિ એવી છે। હા, એક બે 3 ફૂટ પાણી ઘરોમાં જાય છે। હા, આ રાજકારણ કેવું છે? અંધા કાનૂન છે આનું નામ। વાઘોડિયામાં મોડી રાતથી સતત વરસાદ પડી રહેતા વાઘોડિયામાં સમગ્ર વરસાદે ગમડી નાખ્યું, ત્યારે હાલ આપણે પહોંચ્યા છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર। હાલ વાઘોડિયાના ગુગલિયાપુરા નવી નગરી વિસ્તારના આ દ્રશ્યો છે। હું મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતા, જે રીતે આ મકાનમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નવી નગરી વિસ્તાર છે ગુગલિયાપુરાનો, ત્યાં રહીશો હાલ બેહાલ બન્યા છે, કારણ કે જે રીતે તેઓના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેઓ હાલ પોતાના ઘરોમાંથી પાણી કાઢવા માટે મજબૂર બન્યા છે। જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળ્યા છે, જે નાના નાના બાળકો પણ પોતાના મકાનમાંથી પાણી કઈ રીતે બહાર કાઢ્યું તેના માટે સતત મહેનત કરી રહ્યા છે। અને જે રીતે વરસાદ રાત્રિ દરમિયાન સતત વાઘોડિયામાં જે રીતે વરસ્યો, વાઘોડિયા કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ હાલ જોવા મળી છે અને લોકો હાલ પોતાના મકાનમાં પોતાની ચીજ વસ્તુઓ બચાવવા માટે હાલ કામે લાગ્યા છે। ઘર વખરી છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। બીજી બાજુ આ દ્રશ્યો બતાવવાના વાત કરીશ કે જે રીતે આ વાઘોડિયા નવી નગરી, જે ગુગલિયાપુરા નવી નગરી વિસ્તારમાં જે મંદિર આવેલું છે, મંદિરના પણ 3 ફૂટ જેટલા પગથિયા હાલ જે ઓટલો છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ જેવો થયો છે। જ્યાં જોઈએ ત્યાં હાલ પાણી હાલ વાઘોડિયા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।